નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। વડાપ્રધાને જમ્મુને આપી કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ। મોદીએ જમ્મુમાં એમ્સનું કર્યું ઉદ્ઘાટન। અમરેલીમાં ઘઉંના પાકમાં રોગ આવતા ખેડૂતો પરેશાન। ખેડૂતોએ સહાયની કરી માંગ। રેશનિંગ કાર્ડ ધારકોને ટૂંક સમયમાં મળશે રાહતના સમાચાર। ઘઉં અને ચોખા અંગેના નિયમો બદલાશે। સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક નિષ્ફળ। આંદોલન ઉગ્ર બનવાના સાપ સંકેતો। ખેડાના મીઠાના મુવાડાની પ્રાથમિક શાળા જર્જરિત। 154 વિદ્યાર્થીઓ માટે એક જ ઓરડો। હવે સમાચાર જોઈશું વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના પ્રવાસે હતા। તેમણે અહીં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન એમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું। ખાસ વાત તો એ છે કે 2019માં પણ તેનો શિલાન્યાસ પીએમ મોદીએ જ કર્યો હતો। જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં આયોજિત સમારોહ દરમિયાન મોદીએ લગભગ 32,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો। વડાપ્રધાને જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ પણ કર્યો હતો। જો વડાપ્રધાને જમ્મુને શું આપી ભેટ, અમારા આ ખાસ અહેવાલમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરને 30,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે। પ્રધાનમંત્રી એજ્યુકેશન, રેલવે, એવિએશન અને રોડ સેક્ટર સાથે જોડાયેલ વિકાસ કાર્યોની ભેટ આપી છે। પ્રધાનમંત્રી ઘાટીમાં પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન, સંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચે ટ્રેન સેવાને લીલી ઝંડી આપી છે। આ બાબતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે। ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જે પણ કામ કરી રહી છે તેની જરૂર છે, જે પર્યટન અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ ખૂબ જ સરાહનીય કાર્ય છે, જે માટે રેલવે મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવું છું। ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે ટૂંક સમયમાં કટરાથી સંગલદાન સુધી ટ્રેન સેવા પહોંચી જશે। અમારી ઇમરજન્સી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। રેલવે હવે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે પર્યટન માટે ખૂબ જ જરૂરી છે। હવે અન્ય વિસ્તારોમાં સરળતાથી સફર કરી શકીશું। માલ સામાન સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે। ફારૂક અબ્દુલ્લાએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે। હું રેલવે મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવું છું, જેમણે આ કામ કર્યું। તે રેલવે વર્કર્સનો પણ આભાર વ્યક્ત કરું છું। હું આશા રાખું છું કે આ રેલવે સેવા वरदान रूप साबित થશે। माननीय प्रधानमंत्री जी की दृढ़ राजनीतिक इच्छा शक्ति के कारण 5 अगस्त 2019 को एक ऐसा फैसला हुआ जिसके कारण 7 दशकों की पीड़ा, अन्याय, अलगाववाद, आतंकवाद और भ्रष्टाचार से जम्मू कश्मीर को मुक्त कर इसे सामाजिक आर्थिक विकास के नए रोल मॉडल के रूप में विकसित करने का प्रयास हुआ है। अप्रैल 2022 में 24 अप्रैल 2022 में माननीय प्रधानमंत्री जी जब पल्ली आए थे तो 21,000 करोड़ की परियोजनाओं का लोकार्पण और शिलान्यास किए थे। आज जब हमारे मध्य हैं तो 32,247 करोड़ रुपए के विकास की विभिन्न परियोजनाओं का लोकार्पण और शिलान्यास माननीय प्रधानमंत्री जी अभी करने वाले हैं। मैं समझता हूं कि जम्मू कश्मीर के इतिहास में शायद विकास के इतने बड़े कार्यक्रम कभी नहीं हुए थे और आज मैं इस मंच से कहना चाहता हूं कि आने वाले 4 महीनों में 20,000 करोड़ की परियोजनाएं और पूरी हो जाएंगी। वैसे तो 2025 तक 60,000 करोड़ की परियोजनाएं जो माननीय प्रधानमंत्री जी के कारण जम्मू कश्मीर में चल रही हैं वो पूरी हो सकेंगी। सुना है शायद इसी हफ्ते ये 370 को लेकर के कोई फिल्म आने वाली है। मुझे लगता है आपका जय जयकार होने वाला है पूरे देश में। मुझे पता नहीं है फिल्म कैसी है, मैंने कल ही कहीं किसी टीवी पे सुना
कि ऐसी कोई 370 पे फिल्म आ रही है। अच्छा है, लोगों को सही जानकारी मिलने में काम आएगी। साथियों, ये 370 की ताकत देखिए। 370 जाने के कारण आज मैंने हिम्मत के साथ देशवासियों को कहा है कि अगले चुनाव में भाजपा को 370 दीजिए और एनडीए को 400 पार कर दीजिए। વડાપ્રધાને કહ્યું કે 370 પછી આજે મેં દેશવાસીઓને હિંમત સાથે કહ્યું છે કે આગામી ચૂંટણીમાં ભાજપને 370 આપો અને એનડીએને 400 પાર કરાવી દો. સૌ સાથે મળીને આગળ વધીશું. અહીંના લોકો જે દાયકાઓથી ગરીબીમાં જીવી રહ્યા હતા તેઓને પણ આજે સરકારના અસ્તિત્વનો અહેસાસ થયો છે. આજે જુઓ, દરેક ગામમાં એક નવી રાજકારણની લહેર શરૂ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણ સામે યુવાનોએ બ્યુગલ વગાડ્યું છે. દરેક યુવાનો પોતાનું ભવિષ્ય લખવા નીકળી પડ્યા છે. જ્યાં બંધ અને હડતાલથી સુમસામ હતું ત્યાં જિંદગીની ધમધમાટ દેખાય છે. અગાઉની સરકારોએ અહીં રહેતા આપણા સૈનિક ભાઈઓને પણ સન્માન આપ્યું ન હતું. મોદીએ કહ્યું કે આજે આપણે નવા જમ્મુ કાશ્મીરનું નિર્માણ થતું જોઈ રહ્યા છે. રાજ્યના વિકાસનો સૌથી મોટી અડચણ કલમ 370 હતી. ભાજપ સરકારે કલમ 370 હટાવી દીધી છે. હવે જમ્મુ કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે 370 પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. મને લાગે છે કે દેશમાં તમારો જય જયકાર થવાનો છે. અમરેલી જિલ્લામાં રવિ પાકમાં ઘઉંનું મબલક વાવેતર થયા બાદ ખુશખુશાલ દેખાઈ રહેલા ખેડૂતોની ચિંતા એકાએક વધી ગઈ છે. કારણ કે ઘઉંના પાકમાં રોગ આવતા નુકસાનીની દહેશત સતાવી રહી છે. ઘઉંમાં પ્રથમ વખત ઈયળ આવવાની ઘટના સામે આવી છે. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે સરકાર પાસેથી સહાયની માંગણી કરી રહ્યા છે. જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતોને શું છે સમસ્યા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના ખાંભાગીરનું ભાડગામ. ભાડગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે. પણ અચાનક ઘઉંની ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચ બાદ જ્યારે ઘઉં પણ લીલાછમ લહેરાઈ રહ્યા છે ત્યારે ઘઉંના પાકમાં પ્રથમવાર ઈયળો જોવા મળતા ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે. ઘઉંનું વાવેતર કરેલા ખેડૂતો આ વખતે પછતાઈ રહ્યા છે. ઘઉંમાં આવેલ ઈયળોથી લીલોછમ છોડ ઉપરથી સુકાઈ જાય છે. મારે 20 વીઘાની જમીન છે. 20 વીઘામાં 10 વીઘાના ઘઉં છે, 10 વીઘાના ચણા છે. આ પ્રથમવાર 20 વર્ષની અંદર 20 વર્ષથી ખેતી કરું છું. 20 વર્ષમાં પ્રથમવાર આ ઈયળ આવેલી છે ઘઉંમાં. કોઈ પણ જાતની દવા ઈયળ મળતી નથી અને ઊંચા ભાવના ખાતર બિયારણ વાપરેલા છે, ઊંચા ભાવની મજૂરી છે, છતાંય યાર્ડમાં કોઈ જાતનો ઊંચો ભાવ આવતો નથી અને ખેડૂતને નુકસાન થાય છે. તો સરકારશ્રીને ઊંચા ભાવ આપવા વિનંતી. પણ ઈળ આવી છે એનું શું? દર વર્ષે કમોસમી વરસાદ તો થાય છે પણ આ પ્રથમવાર 20 વર્ષની અંદર મારે આ બનેલું છે. અત્યારે ઘઉંનું વાવેતર 5 વીઘાનું છે. એમાં ઈળું એટલી બધી છે કે અમારી નુકસાની જ છે એમાં. કારણ કે ખાતરા ભાવનું, બિયારણ મોંઘા ભાવનું બધું નાખીને બે ગયા ને ઈળ એટલી બધી આવી ગઈ છે કે દવાથી પીસેટ કરતી નથી ઈળું. તો હવે અત્યારે બધા પાકે એમ જ નથી ઘઉં અને પાકવા ટાણે ભાવ હોતા નથી. તો હવે ખેડૂતોને કરવાનું જો આમાં સરકાર થોડી ઘણી સહાય આપે તો સારું છે. બાકી ખેડૂતોને અત્યારે હાલ બેહાલ જ છે. ખાંભાગીરના ભાડગામના ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં 1800 રૂપિયાનું બિયારણ, વાવેતરની મજૂરી, ખાતર સહિતના ખર્ચ કર્યા બાદ ઘઉં ઉગી નીકળ્યા. પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળ ઘઉંમાં જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે. ખર્ચ કર્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા સરકાર સામે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે. અગાઉ ઘઉંમાં ક્યારેય ઈયળ આવવાની ઘટના અમરેલી જિલ્લામાં નથી ઘટી. પણ આ વખતે ઘઉંમાં ઈયળો આવી જતા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 34,000 હેક્ટરમાં
ઘઉંના વાવેતરમાં આ વખતે સીડ ફ્લાય નામના રોગને કારણે ઈયળો આવી છે, જે પાછોતરા વાવેતરને કારણે આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જે.કે. કાનાણીએ જણાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં બાબરા, બગસરા, ખાંભા સહિતના તાલુકા મથકો પર ઘઉંમાં ઈયળો આવવાની ઘટના ઘટી છે. વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંમાં તપાસ કરી છે ને જે સીડ ફ્લાય નામના રોગનું મુખ્ય કારણ પાછોતરું વાવેતરનું ખેતીવાડી વિભાગ જણાવે છે. પણ અખાત્રર વાવેતરમાં પણ ઈયળો આવવાની ઘટના ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે અગાઉ કમોસમી વરસાદ વેરી બન્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે ને ઘઉં પકવતા ખેડૂતો સરકાર માટે મીટ માંડી બેઠા છે. ચાલુ વર્ષે સારા ચોમાસા અને પાછોતરા વરસાદને હિસાબે ખેડૂતોએ મોટાભાગનું રવિનું વાવેતર કરેલું છે, જેમાં 34,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે. ત્યારબાદ જિલ્લાના ખેડૂતોમાં એવી પ્રથાઓ છે કે કપાસ કાઢીને પણ એ ઘઉંનું વાવેતર અથવા ચણા પાકનું વાવેતર કરતા હોય છે. મોડું વાવેતર થોડુંક થતું હોય છે. ખાસ કરીને જે ખેડૂતોએ સમયાંતરે વાવેતર કરેલું છે, જે નિશ્ચિત સમયે જે વાવણી થવી જોઈએ એ ઘઉંની થયેલી છે, એમાં આવા કોઈ જે ઈયળોના પ્રશ્નો છે જોવા મળેલ નથી. પરંતુ જ્યાં જ્યાં વાવેતર 15 નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિમમાં પણ થયેલા છે, એમાં આ ખાસ આ પ્રકારની ઈયળો જોવા મળે છે. આ એક સૂટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જનરલી દેખાય છે. પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમવાર બગસરા છે, બાબરા છે, તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે. વૈજ્ઞાનિક શ્રીઓએ આ બાબતમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે અને સૂટફ્લાય છે એવું સાબિત પણ કરેલું છે. હાલ વૈજ્ઞાનિક શ્રીઓએ આના ઉપર સંશોધનનું કાર્ય એનું અને નિરીક્ષણનું કાર્ય ચાલુ છે. દેશમાં જાહેર વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થવાની તૈયારી કરી લેવામાં આવી છે. 1 માર્ચથી નવા નિયમો અમલી કરાશે. નવા નિયમો અમલી બન્યા બાદ રેશન કાર્ડ ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિતની સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે. જાહેર વિતરણની વ્યવસ્થામાં નિયમો બદલાઈ રહ્યા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. દેશના કરોડો રેશન ધારકોને ટૂંક સમયમાં જ મોટી રાહત મળવાની શક્યતા છે. કારણ કે હવે માત્ર દિલ્હી NCRમાં જ નહીં, પરંતુ યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, MP, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રેશનિંગ વિતરણના નિયમો બદલાઈ રહ્યા છે, જેના કારણે અનિયમિતતાની કોઈ ફરિયાદ રહેશે નહીં. 1 માર્ચ 2024થી સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 માર્ચ 2024 પછી રાશન કાર્ડ ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિતની સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે. કારણ કે જિલ્લા મથકે બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર નજર રાખવામાં આવશે. જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારીઓ હોય કે પછી દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ, હવે PDSની દુકાનોમાં અછત પર ખાસ નજર રખાશે. દેશભરમાં e-પોશ મશીનો લગાવવામાં આવી રહ્યા છે. હવે ગામમાં બેઠેલા લોકોને આ મશીન દ્વારા જ રાશન મળવાનું શરૂ થશે. દુકાનદાર ગ્રાહકને કેટલા ઓછા ઘઉં અને ચોખા આપી રહ્યો છે તેની માહિતી પણ તમને મળશે. 1 માર્ચ 2024થી દેશભરના 80 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોએ હવે ઘટાડા અંગે ફરિયાદ કરવાની રહેશે નહીં. કારણ કે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ રાજ્યો અને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ રાશનની માપણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા દેશે નહીં. દેશના ઘણા ભાગોમાં હાલમાં ગ્રાહકો તરફથી એવી ફરિયાદો મળી હતી કે ઘઉં અને ચોખા ઓછા વજનમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બીજી ઘણી જગ્યાએથી એવી ફરિયાદો મળી રહી છે કે અહીં મહિનાઓથી રાશન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે PDS કેન્દ્રો માટે નવી નીતિ બનાવી છે. હવે ગેરરીતિના કેસમાં દુકાનદારનું લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે. આ યોજના હેઠળ વ્યક્તિને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા મળે છે.
મોદી સરકાર ઓનલાઈન રાશન વિતરણની સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે. જુદી જુદી માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતો મક્કમ દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઓફર કરવામાં આવેલા પ્રસ્તાવને ફગાવી દીધા બાદ ખેડૂતો દિલ્હી કૂચને લઈને મક્કમ છે. આમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાવા માટે સજ્જ છે. 4 રાઉન્ડની મંત્રણા ફ્લોપ રહ્યા બાદ સરકાર પણ એલર્ટ બની ગઈ છે. સાવચેતીના તમામ પગલાં શાંતિ માટે લેવામાં આવ્યા છે. ખેડૂતોને રોકવા અને મનાવવા માટેના પ્રયાસો જારી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઈને જોઈએ અંગે ખાસ રિપોર્ટ. ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ અકબંધ રહી છે. દિલ્હી ચલો આંદોલનમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓએ સરકારી એજન્સીઓ દ્વારા કઠોળ, મકાઈ અને કપાસની લઘુત્તમ ટેકાના ભાવે 5 વર્ષ માટે ખરીદી કરવાના કેન્દ્રના પ્રસ્તાવને આખરે ફગાવી દીધો છે અને આંદોલનને જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત નેતાઓએ એમ કહીને પ્રસ્તાવને ફગાવી દીધો છે કે આ પ્રસ્તાવ તેમના હિતમાં નથી. આ સાથે જ બુધવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે રવિવારે 4થા રાઉન્ડની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત સંગઠનોએ શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હોવાની વાત કરી હતી અને તેમની ભાવિ વ્યૂહરચના જણાવી હતી. યોજના મુજબ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. ખેડૂતોએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી છે. તેમના કહેવા મુજબ સરકારે કરેલી દરખાસ્તમાં કોઈ તથ્ય નથી. આ પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. બોર્ડર પર ખેડૂતો સાથેનું વર્તન નિંદનીય છે. ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે શંભુ બોર્ડર પર પંજાબની ભગવત માન સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે બોર્ડર પર ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માનને બેઠકોમાં આમંત્રિત કરવાનું મુખ્ય કારણ સરહદ પર બેરિકેડિંગનો મુદ્દો ઉઠાવવાનું હતું અને પંજાબના લોકો પાડોશી રાજ્ય તરફથી ટીયર ગેસના શેલિંગનો સામનો કરી રહ્યા છે. કિસાન મજદૂર મોરચાના નેતા સરવનસિંહ પંઢેરેએ કહ્યું હતું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે કાં તો અમારા મુદ્દાઓ ઉકેલે લાવે અથવા નાકાબંધી હટાવે અને અમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા દિલ્હી જવાની મંજૂરી આપે. સરકાર સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. શિક્ષણ એ કોઈ પણ દેશની પ્રગતિ માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે અને શિક્ષણ મેળવવું દરેક નાગરિકનો પ્રાથમિક અને મૂળભૂત અધિકાર પણ છે. ખેડાના ગળતેશ્વરમાં આવેલા મીઠાના મુવાડાની સરકારી પ્રાથમિક શાળાની હાલત અત્યંત જર્જરિત છે. મીઠાના મુવાડાની પ્રાથમિક શાળાની જર્જરિત હાલત સરકારના બનશે ગુજરાત ગણશે ગુજરાતના સ્લોગનના લીરે લીરા ઉડાવી રહી છે. મીઠાના મુવાડાની સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત હાલત પર જોઈએ ખાસ રિપોર્ટ. ખેડાના ગળતેશ્વરમાં આવેલ મીઠાના મુવાડાની સરકારી પ્રાથમિક શાળાની હાલત અત્યંત જર્જરિત જોઈ શકાય છે. આ શાળાની સ્થિતિ શિક્ષણ વિભાગની બેદરકારીને ખુલ્લી પાડે છે. વર્ષ 2020માં જિલ્લા શિક્ષણ અધિકારીના વર્ક પરમિટથી પ્રાથમિક શાળાના 4 ઓરડા તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને ઓરડા તોડી પણ પાડવામાં આવ્યા. પરંતુ આટલા વર્ષો વીતવા છતાં તંત્ર તરફથી પ્રાથમિક શાળાના ઓરડા બનાવવામાં આવ્યા નથી, જેને કારણે શાળાના વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મને આ સ્કૂલની અંદર ઓરડા તોડવાના લીધે 2 વર્ષથી ઓરડા તોડવાના લીધે ભણવામાં તકલીફ છે. અને પ્રાથમિક શાળા 2020થી તોડવાની મંજૂર મળેલી જ હતી, છતાંય તોડી પાડ્યા પછી નવીન બનાવવા માટે કોઈ મંજૂરી મળેલ નથી અને છોકરાને 2 પાડી ચાલવાથી છોકરાઓને અવર જવરમાં તકલીફ થાય છે, શિક્ષકોને બી તકલીફ થાય છે. અને મારું તો એવું સરકારશ્રીને કહેવું છે કે ભવિષ્ય છોકરાનું બગડે છે એના માટે કંઈક જરૂરી પગલાં લેવા જોઈએ. અત્યારે અમારા પ્રાથમિક શાળા મીઠાના મુવાડામાં
સ્કૂલની જગ્યા થોડી ઓછી છે, જેના લીધે બાળકોને ભણવામાં પરેશાની મળે છે. શિક્ષકોને પણ બંને પાલી કરવી પડે છે, જેનાથી એમને પણ આવવા જવામાં ખાસ તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય તેવા દર્શનો થઈ રહ્યા છે. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દો, આ પ્રશ્નને તરત ઉકેલ કરી અને બાળકોનું ભવિષ્ય સારું બને તેવી સરકારશ્રીને માગણી છે. જલારામનગર સ્કૂલના એસએમસી અધ્યક્ષ તરીકે અત્યારે ત્યાં છું, સેવા આપું છું. સ્કૂલની હાલતની અંદર તો એવું છે કે જે અભ્યાસ કરતા બાળકો માટે અત્યારે જે મકાન અત્યારે જે સિન્ટેક્સના ઓરડાઓ છે તે બિલકુલ જર્જરી હાલતમાં છે. જે અમારા ધારાધોરણ મુજબ જે અભ્યાસ કરવામાં જોખમ તો છે જ, છતાં બીજા ઓરડાની અત્યારે જરૂર છે અને એને લગતું જો સરકારશ્રી આ બાબતે આગળ વિચારીને જો આગળ કાર્યવાહી અથવા કોઈ પગલાં ભરે તો ઉચિત છે. એમ કે આ સ્કૂલની જર્જરિત હોવાથી 2017માં મંજૂરી અમે મંગાવી કે ભાઈ સ્કૂલો નવી બનાવી, એટલે એ મંજૂરી તોડી પાડવાની 2017થી 20માં મંજૂરી આપવામાં આવી. 2020માંથી મંજૂરી આપતા હજુ 2024 આવી તો હજી સ્કૂલોનું કોઈ નિવારણ આવતું નથી. અને હું પોતે શિક્ષણ અધિકારી જોડે હું મળીને પણ મેં કામ કરેલું છે, પણ તોય શિક્ષણ અધિકારીએ મને કોઈ જવાબ આપ્યો નથી. અને સ્કૂલોમાં 2020થી પાડવાની મંજૂરી મળી ગઈ, તે માટે સ્કૂલો તો પાડી નાખી છે, પણ બનાવવા માટે સરકાર કોઈ કામગીરી કરી શકતી નથી. તે માટે બાળકો અને શિક્ષકોને પણ તકલીફ બહુ પડે છે અને ભણતરમાં એ બહુ તકલીફ પડે છે અને વાલીઓને બાળકો મોકલવા માટે તકલીફ પડે છે. એટલા માટે સરકારને વિનંતી છે કે વહેલી તકે શાળાઓ બનાવવા માટેની મંજૂરી આપી શકે. અત્રેની શાળામાં 25/7/2017 શાળા પાડવા માટેની દરખાસ્ત કરેલી અને જેના અનુસંધાને માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માંથી 5/9/2020ના રોજ રૂમો તોડી પાડવા માટેનો હુકમ કરેલ હતો. જે અન્વયે જાહેર હરાજી દ્વારા રૂમો તોડી પાડેલ છે, પણ આજ દિન સુધી રૂમની દરખાસ્ત કરે છે પણ રૂમો બાંધકામ માટેનું કોઈ વર્ક ઓર્ડર પરમિટ મળેલી નથી અને બાળકોને તકલીફ પડે છે. હાલ 154 બાળકો શાળામાં અભ્યાસ કરે છે અને શાળા 2 પાળીમાં ચાલે છે અને બાળકોને ખૂબ શિક્ષણમાં તકલીફ પડે છે. મીઠાના મુવાડાની પ્રાથમિક શાળાના ઓરડા તોડી પાડ્યા બાદ વિદ્યાર્થીઓને ભણવા માટે એક જ ઓરડો છે, જેથી શિક્ષકોએ બાળકોને ભણાવવા માટે 2 શિફ્ટમાં કામ કરવું પડી રહ્યું છે, જેને કારણે શિક્ષકોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. મીઠાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં 154 વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ ઓરડો હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ મીઠાના મુવાડાની જર્જરિત સરકારી પ્રાથમિક શાળાનું તાત્કાલિક રિપેરિંગ કરાવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો.